મિત્રો અત્યારે થઈ ગયા છે દુપહેરના 12 બજી ગયા છે અને ગીતા શું બનાવ્યું છે જમવાનું? જમવાનું અમારા માટે શાક રોટલી, તમારા માટે અહીંયા થઈ ગયું છે જમવાનું. આપણો જે શનિવાર જો આ સક્કરિયા, તરબૂચ, ગ્રેપ્સ. ઓહો માણ કે છે ઉપવાસ રે ખાવે ખાતર પડે. આ મૂર્ખા અને આ લોકોનું માટેનું આર્યું બધું તૈયાર શાક રોટલી. જમવાનું. વંશ ગયો છે રમવા એના મિત્રો સાથે. કઈ બાજુ ગયો હે? મેદાનમાં. ક્રિકેટ ગ્રાઉન્ડમાં. બરાબર. અને અહીંયા ચાલુ છે ટીવી ને મમ્મી બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચાલે? તું ટીવી જે રાખી છે જોશું. ટીવીમાં તો હવે અત્યારે સીએડી રાખી છે. જોશું અને જમશું. 12:15 થઈ ગયા છે તો જમશું. જમવું રસોઈ બને છે. આપણે મળશું પછી જમ્યા પછી. ચાલો વંશ આવી જાય પછી. છોલાઈ રહી છે દાડમ. કાઢી નાખવું. એક ટેટી કાપી નાખી. હા બડી ખરાબ થઈ જશે. બે કાપી નાખી. ટેટી આપણે કાપી. કેવા મસ્તીનો દાડમ છે એક નંબર. ટેટી આવા દાણા મમ્મી કાપી રહ્યા છે દાડમ. આપણે કાપશું ટેટી. ચાલો ટેટી ખાવી તો આવી જાઓ. આવી રીતે સીધી કાપી લેવાની. સીધા વાટકા બનાવી દેવાના અડધા વાટકા. હા બધા પોતાની રીતે મને ખાવા. છોલવું ચીરી કરવી કે કાંઈ માથાકૂટ જ નહીં. સીધી આમ કાપી એને નથી ખાવી. બતાવતો ટેટી છે બાકી એક નંબર. ચલો છતાં ગીતાને પૂછી દે ખાવી હોય તો. ગીતા ટેટી ખાવી તને? લે 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 ને ભાઈ કાંઈ ના આવે આમાં. હા એ પકડ. મિત્રો ગીતા લખી રહી છે રામ રામ. આપણે ને આપી ટેટી. આ સેવા કોણ કરશે એમ? મેં કરું મેં કરું ને. મેડમની જેમ બેઠી છે કાંઈ એને ટેન્શન. હાથમાં દઈ તો કે છે નથી ખાવું. આવું છે બધું મિત્રો. ચાલો આપણે મળશું પછી. દાડમ પણ થઈ ગઈ તૈયાર. હે દાડમ મીઠા. નથી ખાવી પેલી આવી ગયા ખાવા. દાડામાં ખા લે. દાડમ મેં છીલતા જ આજા નીકળ્યો. જો કેટલા બધા નીકળ્યા. માલ દાટલો છે.
બ્લોગ મેં તમને બતાવી દીધું. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. અને આપણે ભેગા થઈ ગયા છીએ ને અત્યારે વાગી રહ્યા છે 3:30. આજે છે કેટલા વાગે તો 4:15 થઈ ગયા છે 4:30. આ શું બધું ચોપડી હતી. રામ 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 રામ. વાહ મમ્મી અક્ષર જુઓ તમે ગાઈઝ. જોયું પપ્પા મમ્મી અક્ષર જો અક્ષર એક નંબર હે શું અક્ષર કે ઈ બધી રીતે એ એક નંબર હે અક્ષર એક નંબર હે ના એમ આમ મીઠું મીઠું બોલો. એક નંબર એમાં ખારું બોલાવું હોય તને ખારું. મીઠું મીઠું આમ મારામ ચાલુ કરી દીધું છે. આજે છે રજા શનિવારની. હે તમારે તો રજા જ છે ને આવડે વળી પાછા આપણે જશું રમવા ક્રિકેટ રમવા. તમારે આવું હવે તો તમે ન રહો તો હવે તો હાલો ને ક્રિકેટ રમવા. એકવાર ગાઈઝ લોકડાઉન હતું ને ત્યારે અમે બધા જતા ને ક્રિકેટ રમવા. એક દી લઈ ગયા ને બીજે દી કે હાથ દુખે પગ દુખે. લોકડાઉનમાં ક્યાં રમ્યા હતા ક્રિકેટ? નહોતા રમે અહીંયા ઓલી સામે જગ્યાએ લોકડાઉન ખુલ્યા પછી. ખુલ્યા પછી હા ઓલા સામે મેદાન હા ઓલા સામે મેદાનમાં ત્યાં રમતા મજા આવી હતી તે દી. તડકો 5 વાગે ને હાલો જાય રમવા. કેટલા માણસો આવતા ત્યારે. ગાડી એટલા શીખતા મમ્મી ત્યાં શીખતા હતા ને તો એક વાર 2-3 વાર પડ્યા હતા. એક્ટિવાનો બ્રેક આવે ને એનો બ્રેકનું હેન્ડલ દાબવાનું હોય ને તોડી નાખ્યું હતું. કેટલી વાર પડી ગયા હું કેમ મમ્મી કરો તો મમ્મી એ મમ્મી કરો ને કેમ આમ હું મને તો એમ જ થાય ને હું હારી હલાવું. તમને એમ થાય બાકી અમે અહીંયા બા છેટેથી બેઠા હતા તમને એમ જ થતું હતું હા નહીં હાલે. નથી હોતા આજ બપોરે હે ઉતા હતા પણ અમુક માણસો હુવા ન દે તો આને કરી ઊંઘ ઊંઘ જ કરો. અમુક માણસો એટલે નામ જ દઈ દ્યો ને. તારી મમ્મી એમ જ કે ઊંઘ ઊંઘ જ કરવાના કરી. પણ 1:30 વાગ્યાના ઉઈ ગયા 3 વાગે ઉઠાડ્યા પછી લિમિટ હોય કે નહીં. 1:30 વાગે કાંઈ નતો હોતો 2 વાગે ઉઠો અને 1:30 વાગે ઉઠો તો 3 વાગે ઉઠી ગયો તો 1.5 કલાક નીંદર થઈ જાય ઓછી પડે હજી. 1.5 કલાકની અંદર બીજા અત્યારે ઘણા માણસો તો 1 વાગે ઉઈ જાય 4-5 વાગે ઉઠે. શું કરે નવરાવ એવું કાંઈ નથી પપ્પા. મમ્મી જો ઉઈ જાય ને તો 4 વાગે પેલા ન ઉઠે. ઊંઘતી જ નથી હો. હોતી નથી એમ જ કહું પણ હોવે તો ની વાત એમ ને. બાકી તો ભાઈબંધનો વળી ફોન આવી ગયો કે ભાઈ હાલ રમવા એમ. પપ્પા કહે છે ઘરે જ નથી રહેતો. હવારના સ્ટેડિયમે ગયા હતા ને વળી 1 વાગે આવ્યા ને વળી બપોરે ભાઈબંધ આવ્યા તો વળી બેઠા હતા વળી રમતા હતા ને વળી અત્યારે જો હજી હમણાં જ ફોન આવ્યો હતો વળી રમવા જવાનું. પપ્પા કે વિડીયો નથી ઉતારતો કહું જ નથી ઉતાર હું જ ઉતારો તો નથી ઉતાર હશે પણ હવે ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 8 ને જમવાનું થઈ ગયું છે. એટલે થાકી ગયા હે. બીજો થાકી ગયા હોત ખાઈને હાલો. ક્યાં બા આવે એક વાર આ આવો તે તૈયાર કરી લે આ બધું શું બનાવ્યું હે. હાય આમ જો લાય હો ઓરે ભગવતી હે એ ભગવતી કોને નાખ્યા છે તમે? ભીડમાં તો હોય ને નથી નાખ્યા. શું બનાવ્યું હોય એ તો કરીએ તારા ખાધા હાલો શું બનાવ્યું શાક છે રોટલી છે પછી લાડુ હોય કિશોરીનું શાક છે બસાવાનું. બપોરનું હજી શું પ્રોગ્રામ હે સવારમાં મમ્મી પૌવા બનાવજો ને. મને કામ કરે. હાલો શેમાં બનાવીશું હાલો બોલો હાલો બોલો પૌવા બનાવજો. ભલે કાલે હાલો. પાકું 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 કાંઈ વાંધો નહીં ચાલો મમ્મી ભૂલતા નહીં હો. જો પછી એમ ન કહેતા કે તે નહોતું કીધું. મારા કાન રેકોર્ડિંગ ચાલુ છે બધા ભાઈ અત્યારે ભેળ બધા બને. વ્યુઅર્સ જોવે એ બધા હેન બા અવારે મને ખબર નથી ને. ના તમને ખબર જ છે. ખવા બનાવો મેડમ હા એ બનાવી દે. બટેકા વાળા મસ્ત કેટલી છે? ડુંગળી બટેકા વાળા
પૌવા તો અમારા માસી બનાવે છે, અક્કુ માસી જેવા પૌવા નો થાય હો. હાચે કહો પપ્પા, અક્કુ માસી જેવા પૌવા નથી થતા ક્યાંય. એવું કેમ? એમ સ્વાદ એમ નાખી દો કે સુમિતા રાખ. બધા રાખ કેટલા કઈ બોલવાના એવા શબ્દ નથી. એમને એને અમે કરાવીને તે સારું લાગે, ઘરનું ખરાબ જ લાગે, ગમે એવું બનાવે તો. પણ ઈ ભલે ઈ બધું વસ્તુ હોય પણ અમે એની ખાધી તારી મમ્મીએ મસ્ત આમ બનાવે. નાની મસ્ત બનાવે, નાની ને માસી ના તો બહુ મસ્ત, મમ્મી ના ખાધો માસી કે સુમિયા આવે. માસી ને બોલાવજો. પણ ઈ એમ ને ઈ અહીંયા આવે ને તો પણ ઈ પૌવા અહીંયા ને ભાઈ ગમે અહીંયા બનાવે તો એના નથી બનાવે, પણ એમની એના ઘરે જ બને. ભાષાનું જોવું હોય બધું તમે અને માસાનું કામનું તો જોવું જોઈએ ને. હે તું જ જાણે એવું. જોશું હાલ. માસા ઉનાળામાં તો આવે જ, કારણ કે અહીંયા નજીક થાય બધી વસ્તુ. હે બાપા, ઈ શેના હાટું આવે? હાટુભાઈ મળવા હાટુભાઈ ને મળવા તો આવે. પણ હજી એક વસ્તુ શેના હાટું? નાવા ના વોટર પાર્ક. આપે રે દર ઉનાળે આવે હો. દર ઉનાળે આવે વોટર વોટર પાર્ક. પાર્ક નથી જવાનું કોઈને. એ તો જવાનું કેટલું કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જમી લઈએ અને મળીએ પાછી.